કાકી એને જરા લઈ લ્યો ને સાઈડમાં છોકરાને. નો મસ્તી. સાંભળો, બાજુવાળાને જરા શાંતિથી બેસવા દેજો. કાકા જલ્દી ચલો ચલો વઢવાણ જવા દો, બધા આવી ગયા હે ને. હેડો. કેટલી બેડ સ્મેલ આવે છે. અને સીટ પર કવર પણ નથી. ડિસ્ગસ્ટિંગ. મેં મારી આખી લાઈફમાં આવી ડબ્બા જેવી ગાડીમાં પગ પણ નથી મૂક્યો. અરે દરેક વસ્તુ માટે જીવનમાં પહેલી વાર હોય છે, અને એ જ સમજી લ્યો ને. બેસી જાઓ. કોઈ સારી ફેસિલિટી વાળી કાર નથી. અરે આમાં તમારી મોંઘી ગાડીઓ કરતા વધારે ટાઢક મળે. ખુલ્લી બારી, ચોખ્ખી હવા અને તાજી હવા, લોકોનું આવાગમન અને વોટ ગમન આવાગમન આવાગમન આવન જાવન લોકોનું. અરે આ શું છે? અરે અમારી આવી શટલ ગાડીમાં સફર કરવાની મજા જ કંઈક ઓર છે. આ તો શું છે, તમે અત્યાર સુધી અમારી શટલમાં સફર નથી કરીને એટલે. હા, સફર જ તો કરી રહી છું. એક વાર શટલમાં સફર કરી લ્યો એટલે દર વખતે શટલમાં જ સફર કરવાની વાત કરશો. અત્યારે બેસી જાઓ. એવું તો હું તમારી બાજુમાં બેસી જાઉં. એક્સક્યુઝ મી, હું તારી બાજુમાં બેસીશ? ઇમ્પોસિબલ. ભલે ભલે ભલે, કઈ વાંધો નહીં. તમે આ બેસે તો વાંધો નહીં ને અહીંયા. હા, તમે છે ને આ બેનની બાજુમાં બેસી જાઓ બસ. આવો આવો. લગેજ તો હું કોઈને કોઈની સાથે મોકલાવી જ દઈશ. કરિશ્મા જા, તું જા બેટા. શું છે? નથી જોઈતા. કીધું ને નો મસ્તી. નો મસ્તી. સાંભળો, બાજુવાળાને શાંતિથી બેસવા દેજો. What rubbish! હું હમણાં જ ઉતરી જાઉં છું. ભાભી, તમે? હા, હવે શું કામ પાછા આવ્યા? તમે લોકો તો જતા રહ્યા હતા ને મને છોડીને. ક્યાં જવું છે? વઢવાણ. તારી સાથે અને તારા માટે. હવે કોઈ ચાલાકી નહીં જોઈએ. હા અનુશ્રી, ચલ અંદર ચલ. ચલ બેસ. ચલો. કાકા બધા આવી ગયા છે, જલ્દી જવા દો વઢવાણ. જવા દો જવા દો. એ કાકા હવે જવા દો વઢવાણ, નહીંતર આ ઉતરી જશે. જવા દો જવા દો. નન્નુ, સાંભળ સાંભળ. ઉભો રે ઉભો રે ઉભો રે. વાગ્યું તો નથી ને? ના, પણ શું થયું? આવી રીતે કેમ ઊભો રખાયો? હમણાં રુદ્રના બંધુને વાગી જાત તો? વાગ્યું તો નથી ને, અને વાત જ એવી હતી એટલે આવી રીતે ઊભો રાખ્યો. કેમ? શું થયું? સાંભળ્યું? નવી વહુ આપણા વઢવાણમાં નથી આવી રહી.
હે શું બોલે તું? મેં પોતે સાંભળ્યું છે રુદ્ર એકલો જ આવવાનો છે. અરે જા આવે, મેં તો બધાને કહી દીધું છે કે રુદ્ર આવવાનો છે મારી ભાભીની સાથે. અમે એમનો રૂમ સજાવીશું. એ બસ એવું કશું નથી થવાનું. હવે રુદ્ર એકલો જ રહેશે. ખબર નહીં આવી સાથે શું કામ લગ્ન કર્યા હશે. ગામમાં હતી તો ખરી, એટલે બીજી બધી. તું ચિંતા ના કર, રુદ્ર આવશે અને એ બી મારી ભાભીની સાથે જ આવશે. મારો રુદ્ર એવો કોઈ નથી. અરે પણ રુદ્રની પત્ની છે કોણ અને કોની સાથે રુદ્રએ લગ્ન કર્યા? અરે ઓય, રુદ્રની પત્ની છે કોણ? ઓય, રુદ્રએ કોની સાથે લગ્ન કર્યા? ચલો પાણી 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 પાણી. મારે પાછળ જવું છે. અરે એમાં શું? અરે આવો 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 જો લાવો. અરે અહીંયાથી કેવી રીતે? અરે આવી જા, આઈ. જય બજરંગબલી. આઈ. સાચું ને જરા. શું કરો છો? કોઈ મેનેજ જ નથી યાર. Where's my bag? ભાભી મારી બેગ ક્યાં છે? ઓય મારી બેગ માંથી નીચે ઉતર. ઉડી નાખી. અરે રહેવા દો બેન, રમવા તો થોડી વાર સુઈ જાય તો આપણને સુવા દે થોડી. શું બાળક છે? કીધું ને એકવાર નીચે ઉતર. હટ, મારે બેગ જોઈએ છે મારી. હું થોડીક વાર માટે પ્લીઝ, હમણાં વઢવાણ આવી જ જશે. કેવી ટાઈપની સીટ છે ભાભી, અને કાર પણ કેટલી જમ્પ કરે છે. મારું તો બેક પેઇન શરૂ થઈ ગયું. તને હેબિટ નથી ને એટલે. આવી હેબિટ પડવાની ભાભી, આવી. અને આ રાક્ષસ ને જુઓ, જાણે કિંગ જતો હોય ને એમ બેઠા છે. શું છે પણ દેખાતું નથી બાજુમાં કોઈ બેઠો છે? રિલેક્સ હા અનુશ્રી, શાંત રહે થોડી વાર. હું નહીં રહી શકું શાંત ભાભી. અરે તમે શું કામ આવ્યા અહીંયા? મારો તો વચ્ચેથી જ આ ડબ્બા જેવી ગાડીમાંથી ઉતરી જવાનો પ્લાન હતો. બસ એટલે જ આવી. ખબર જ હતી મને. મમ્મીજીને કહ્યું ને તરત આવી ગયું. ડેડા ડેડા हेलो अनुश्री बेटा क्या છે તું? ડેડા એકદમ ડબ્બા જેવી ગાડીમાં બેઠી છું. કેટલા બધા લોકો ભરેલા છે આમાં. બહુ જ ખરાબ છે. સ્મેલ સો બેડ યુ. વોટ? अनुश्री તું પબ્લિક ટ્રાન્સપોર્ટમાં? अनुश्री રાજ્યગુરુ શટલ જેવી ટેક્સીમાં ટ્રાવેલ કરે છે? પણ તમે મને એમ કહો કે જ્યારે મારી વિદાઈ થઈ રહી હતી ત્યારે તમે ક્યાં હતા? કેમ ના આવ્યા? હવે મારે તમારી સાથે કોઈ વાત જ નથી કરવી. બાય. અરે અનુ, બસ હા, પ્લીઝ રિલેક્સ. Stupid people. ભાભી સોરી અનુ, સોરી અનુ. બસ હવે થોડી વારમાં પહોંચી જ જશું આપણે. કેટલી વાર? ભાઈ કેટલી વાર લાગશે આપણને? બહુ વાર છે, સુઈ જાવ છાના માના. એક મિનિટ. આવી ગઈ. મારી દીકરીને ગામડિયાને સોંપી, એની જિંદગી બરબાદ કરીને આવી ગઈ તું. ના,
એનું જીવન સ્વર્ગ બને એવું કરીને આવી છું. દીકરીના લગ્ન પછી એનું સાચું ઘર એવા સાસરે વિદાય કરીને આવી છું. સાસરે એમ કે ને જે ઘરને તું તારું સાસરું ના બનાવી શકી એવી વ્યક્તિના ઘરે મારી દીકરીને મોકલીને આવી છે. તારા યારના ઘરે મારી દીકરીને મોકલીને આવી છે. બરાબર બોલ્યા તમે મહેન્દ્ર રાજ્યગુરુ, એકદમ બરાબર. એક જમાનાના યુનિવર્સિટીના ટોપર જેની પાસે લોકો સલાહ લેવા આવતા હતા એ આવી ભાષા બોલે છે. યુ નો વોટ, તમારી ભાષામાં, તમારી બોડી લેંગ્વેજમાં મને એક હારેલા અને ફ્રસ્ટ્રેટેડ મહેન્દ્ર રાજ્યગુરુ દેખાઈ રહ્યા છે. શટ અપ યુ સ્પોઇલર. જૂની વાતો યાદ કરીને ભૂતકાળના મૂળિયા ના ઉખેડીશ. ભૂતકાળને હું ઉખેડી રહી છું? આ યારને આવા બધા શબ્દો બોલીને તમે શું સાબિત કરવા માંગો છો? એક મિનિટ, દરેક વાતમાં તમે મને બ્લેમ કરો છો તો આ બધું શું મેં જાણી જોઈને કરાવ્યું હતું? મેં ફોન કરીને લગ્ન વચ્ચે પોલીસ નહોતી બોલાવી. સંગમને લગ્નના મંડપમાંથી મેં અરેસ્ટ નહોતા કરાવ્યા. મેં કહ્યું હતું કે લગ્ન આવી રીતે અટકાવીને મારી દીકરીને અધમુઈ કરી નાખું. એક માં છું, કઈ રીતે મારી દીકરીને આમ મરતા જોઈ શકું? કઈ રીતે? મહેન્દ્ર રાજ્યગુરુ, આટલું મોટું નામ, તોય આવી પરિસ્થિતિમાં આ પ્રતિષ્ઠિત પરિવારની છોકરીને પરણવા માટે એક માણસ પણ આગળ આવ્યું કોઈ નહીં, કોઈ નહીં. અને અરે લગ્ન મંડપમાં જો મારી દીકરીના લગ્ન ન થયા હોત તો એણે સુસાઇડ કરી લીધું હોત. બચાવી શક્યા હોત તમે એને? છે કોઈ જવાબ તમારી પાસે? હા, જવાબ છે મારી પાસે. શંકર પુરોહિતના દીકરા રુદ્રદત્ત સાથે મારી દીકરીના લગ્ન થયા એના કરતા તો એ મારી દીકરી મરી ગઈ હોત ને તો વધારે સારું થાત. મહેન્દ્ર, તમે તમારી દીકરી વિશે શું બોલો છો એનું તો ભાન રાખો. તમારા ઈગોમાં તમે તમારી સભ્યતા ખોઈ ચૂક્યા છો અને તમારા લાડમાં તમારી દીકરીને. પણ હવે એણે માણસ બનવું પડશે. અને જોજો, શંકર પુરોહિતનું ઘર એનું જીવન બદલી નાખશે. એનું ઘર? હા, એનું ઘર? કોણ? ત્યાં મારી દીકરીને માણસાઈ કોણ શીખવશે? રુદ્રકુમાર. અનુશ્રીને માણસાઈ એ જ શીખવાડશે. જેની મારી સામે મહેન્દ્ર રાજ્યગુરુ સામે ઉભા રહેવાની પણ લાયકાત નથી એ રુદ્રદત્ત મારી દીકરીને માણસાઈ શીખવશે. યુ નો વોટ અનુરાધા, ઇડિયટ છે તું. અને તારો પેલો જમાઈ પણ. માર્ક માય વર્ડ્સ, અનુશ્રી અને રુદ્રનું લગ્ન જીવન નહીં ટકે. બે દિવસમાં મારી પ્રિન્સેસ મારી પાસે પાછી આવી જશે. નહીં આવે પાછી, કારણ કે મારી કરિશ્મા વહુ પણ ગઈ છે અનુશ્રી સાથે.
વઢવાણ. તે કરિશ્માને પણ વઢવાણ મોકલી એમ? હા. સાહિલે પરમિશન આપી? ના, મેં પરમિશન આપી છે. સાહિલ મારો દીકરો છે તો હું એની માં. તો પણ હું અનુશ્રીને ત્યાંથી પાછી લઈ આવીશ. જો તમે તમારા ઈગોને કારણે ત્યાં ગયા અને અનુશ્રીને પાછી લાવવા માટે પ્રેશર કર્યું તો યાદ રાખજો, વળતો પ્રહાર થશે. સિંહની ગુફામાં પગ મૂકશો તો વિફરેલા સિંહનો સામનો કરવો પડશે. સિંહ? હા? કોણ સિંહ? રુદ્રકુમાર પુરોહિત, મારી અનુશ્રીના પતિ. એ અનુશ્રી અને એના સંસારની રક્ષા કરશે. તો એને પાઠ ભણાવશે. યાદ રાખજો. તું પણ યાદ રાખજે અનુરાધા, અનુશ્રી રુદ્રને નફરત કરે છે. એ રુદ્રને છોડીને મારી પાસે આવી જ જશે અને ત્યારે હું એના બીજે લગ્ન કરાવી દઈશ. આ મારું મહેન્દ્ર રાજગુરુનું વચન છે તને. નવાઈ લાગે છે કે તમારી મનસા કેવી થઈ ગઈ છે. તમારા ઈગોએ ને ઓવર પાવર કરી દીધી છે. એક બાપ થઈને તમે કઈ રીતે વિચારી શકો કે તમારી દીકરીનો સંસાર તૂટી જાય? જે ઘરમાં એના લગ્ન કર્યા છે એ ઘરથી એ પાછી આવી જાય અને તમે એને બીજે પરણાવી દો. શરમ આવે છે મને તમારા વિચારો પર પણ. અનુરાધા, આમ 4 દિવાલોને માથે છત હોય ને એને ઘર ના કહેવાય. 2 જણાની વાઇબ મેચ થવી જોઈએ, લેવલ હોવું જોઈએ, પ્રેમ હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. એમ તમને વિશ્વાસ છે તમારી પત્ની પર? તમારા વાઇબ્સ મેચ થાય છે તમારી પત્ની સાથે? નથી ને જવાબ તમારી પાસે? તમે હંમેશા તમારા ઈગોનું લેવલ જ ઊંચું કર્યું છે, બીજું કંઈ નહીં. હા, વાત તો તમારી સાચી છે. સાચું કહ્યું તમે. આ ચાર દિવાલો અને આ છત, એનાથી ઘર નથી બનતું. અને એટલે જ આપણો સંસાર એક ફોર્માલિટી બનીને રહી ગયો. આપણે બંનેવે મળીને એટલું મોટું મકાન તો બનાવી લીધું, પણ આપણે એ મકાનને ક્યારેય ઘર નહીં બનાવી શક્યા. આપણા સંબંધો બસ એક મજાક બનીને રહી ગયા. અનુરાધા, આજે તે બોલવાની બધી હદ પાર કરી દીધી. આજ સુધી તે ક્યારેય મારી સાથે આવી રીતે વાત નથી કરી. નક્કી આ તારા શબ્દો નથી, કોઈ બીજાના શબ્દો છે. એક વાત કહે ને અનુરાધા, તું હજી પણ પેલા શંકર પુરોહિતના કોન્ટેક્ટમાં છે ને? આજે કંઈ થયું એ તારો અને શંકરનો પ્લાન હતો ને? હા, ટેલ મી ધ ટ્રુથ અનુરાધા. એક્સપેક્ટેડ હતું, તમારી પાસેથી આ જ એક્સપેક્ટેડ હતું. તમને મારા શબ્દો દેખાયા, પણ શબ્દો પાછળની ફિલિંગ્સ નહીં દેખાય. મારા વિચારોમાં શંકર પુરોહિત સાથે પ્લાન કર્યો હશે એ દેખાયું, પણ એ જ વિચારોમાં મારી દીકરીના સારા ભવિષ્યના વિચાર હશે એ નહીં દેખાયું.